એલિમેન્ટ્સ વેલકમ ઓલ એલિમેન્ટ્સ તો આજે આપણે જોશું સેમ 1 નો સેક્શન A નો પ્રેક્ટિકલ ન્યૂટનના વલયો ઓકે જેનો એમ છે ટુ ડિટરમાઇન રેડિયસ ઓફ કર્વેચર ઓફ એ પ્લેનો કોન્વેક્સ લેન્સ યુઝિંગ ન્યૂટન્સ રિંગ મેથડ અથવા કે આ જે ન્યૂટન રિંગ નું સાધન છે એની મદદથી આપણે ન્યૂટનના વલયોના સાધનની મદદથી આપણે બહિર્ગોળ લેન્સ એટલે અહીંયા જે છે એક બહિર્ગોળ લેન્સ છે એની વક્રતા ત્રિજ્યા r શોધવાની છે ઓકે તો એની માટે અહીંયા તમે જો જે લખેલું છે વાંચી લઈએ કે આ એનો એમ છે જે આપણને ખ્યાલ છે સાથે એટલે મેઇન હવે એમ આપણો શું થઈ ગયો હતો કે આપણે રેડિયસ ઓફ કર્વેચર જે પ્લેનો કોન્વેક્સ લેન્સ એટલે અહીંયા તમને જે દેખાઈ રહી છે હા આ જે પ્લેનો કોન્વેક્સ લેન્સ છે એ તમને આમાં જે હશે એપરેટસમાં એનો આપણે રેડિયસ ઓફ કર્વેચર અથવા કે એની વક્રતા ત્રિજ્યા જે છે એ ફાઇન્ડ કરવાની છે અને ન્યૂટનના વલયોની મદદથી ને જેની માટે એપરેટસ છે અથવા સાધનો એ જોઈએ તો પહેલું છે ન્યૂટન રિંગ સેટઅપ એટલે આ જે છે આખું આને આપણે તમે ન્યૂટન રિંગ સેટઅપ પણ કહી શકો છો અને આટલું જે છે એમાં તમારે શું થાય છે એનો આપણે પ્રિન્સિપલના ફોર્મ્યુલા વખતે જોઈ લેશું આ છે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ છે બરાબર કે જેની મદદથી તમે રીડિંગ લઈ શકશો જેની લઘુત્તમ માપશક્તિ જે આપણે અવલોકનમાં જોશું અને આ સોડિયમ લેમ્પ છે જે મોનોક્રોમેટિક લાઇટ સોર્સ છે એટલે કે એમાંથી એક જ કલરનો પ્રકાશ જે છે એ બહાર આવતો હશે કે જેની વેવલેન્થ છે 5890 × 10⁻8 સેમી જે અહીંયા તમે અવલોકનમાં જોઈ શકો છો અને સોડિયમ લેમ્પ છે એટલે પીળો કલરનો પ્રકાશ દેખાશે એટલે તમને જે ફ્રિન્જીસ મળશે એ ફ્રિન્જીસ પણ યેલો અને ડાર્ક મતલબ કે જેમ કહીએ છીએ આપણે કે બ્રાઇટ એન્ડ ડાર્ક ફ્રિન્જીસ એની જેમ જ હશે પણ એ કલર જે છે એનો યેલો હશે ઓકે તો હવે આપણે જોયું ન્યૂટન રિંગ સેટઅપ ત્યારબાદ ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ અને સોડિયમ લેમ્પ જે છે જોઈ લીધું આ સોડિયમ લેમ્પ છે એની માટે ચાલુ કરવા તમારે આ એક વસ્તુ જે છે સોડિયમ વેપર લેમ્પ ટ્રાન્સફોર્મર એટલે આની જરૂર પડશે કે જે તમે ડાયરેક્ટ ઓન કરશો તો સોડિયમ લેમ્પ ચાલુ થશે નહીં ક્યારેય ઓન કરવો નહીં અને એમાં પ્રોબ્લેમ થઈ શકે છે એટલે હંમેશા એને સોડિયમ વેપર લેમ્પ ટ્રાન્સફોર્મરમાં અટેચ છે એ જોઈને જ લેમ્પ ચાલુ કરવો લેમ્પ ચાલુ થતાની સાથે તરત એ તમને યેલો કલર અત્યારે જેમ દેખાય જેવો નહીં આવે પેલા થોડુંક પિંક કલરનો પ્રકાશ દેખાશે ઓકે તો હવે જે છે આપણે અહીંયા તમે બીજી અહીંયા જે તમને સ્લીટ દેખાડી દઉં આમાં પાતળી સ્લીટ જે છે અહીંયા પાતળી સ્લીટ છે અને તમે બીજી સાઈડ છે તો મતલબ આ સાઈડથી તમે જોશો તો અહીંયા એ સ્લીટ દેખાશે અહીંયા આ સાઈડ આવી જાવ તો અહીંયાથી પણ એ જ રીતે તમે જોઈ શકશો કે જે આ રીતની સ્લીટ હશે કે જેમાંથી તમે આપણે એને બને એટલી નેરો રાખવાની છે હવે નેરો રાખવાનો કોન્સેપ્ટ છે એ તમને ખ્યાલ છે કારણ કે આ આખું ન્યૂટન રિંગ એપરેટસ છે એ પ્રિન્સિપલ એનું એ છે કે વ્યતિકરણ અથવા કે ઇન્ટરફિરન્સ ઉપર કામ કરશે તો ઇન્ટરફિરન્સ જે છે એ શું છે આપણે અહીંયા જોઈએ કે એના પ્રિન્સિપલ એન્ડ ફોર્મ્યુલા તો પ્રિન્સિપલ એન્ડ ફોર્મ્યુલા પહેલા જોઈએ ફોર્મ્યુલા એનું સૂત્ર R = Δm² - Δn². જ્યાં m છે એ એમ કે છે કે m માં ક્રમની સલાકા એટલે કે તમને જે સલાકા દેખાતી હશે એમાં m માં ક્રમની સલાકા n માં ક્રમની સલાકા ઓકે લેમ્બડા છે એ વેવલેન્થ ઓફ લાઇટ ઓર વેવલેન્થ ઓફ સોર્સ અથવા આપણે અહીંયા જે સોર્સ છે સોડિયમ લેમ્પ એની તરંગ લંબાઈ છે ઓકે અને m - n એટલે જે એનો એ બે બંને સલાકા વચ્ચેનો જે તફાવત આપણે લીધેલો છે એ છે હવે એનો મુખ્ય સિદ્ધાંત છે એ છે વ્યતિકરણ ઇન્ટરફિરન્સ હવે વ્યતિકરણ શું છે આપણને ખ્યાલ છે કે જ્યારે બે કરતા વધારે વેવ્સ એકબીજા ઉપર સુપર ઇમ્પોઝ અથવા કે સંપાત થાય ત્યારે તમને જે ભૌતિક ઘટનાને લીધે જે અસર જે ફિનોમિના જે છે એ ફિનોમિના આપણે કહીએ છીએ વ્યતિકરણ ઓકે તો એમાં અહીંયા આપણે શું કરીએ છીએ આ સેટઅપમાં અને આ પ્રેક્ટિકલમાં તો આવી રીતનો એક પહેલા એક પ્લેન ગ્લાસ પ્લેટ છે એની ઉપર આપણે પ્લેનો કોન્વેક્સ લેન્સ એટલે કે તમે જેને ગુજરાતીમાં કહી શકો સમતલ બહિર્ગોળ લેન્સ એટલે કે એક સાઈડથી અહીંયા આવી જેમ છે એમ સપાટ હોય એવી રીતનો પ્લેનો કોન્વેક્સ લેન્સ અને એની વચ્ચે આ અગત્યની વાત છે એર ફિલ્મ ઓકે જેને કહીએ છીએ હવાનું પાતળું સ્તર તો એ જે છે આપણે આના પહેલા જે તમે થિયરીમાં ભણી ગયા છો વ્યતિકરણ શું છે અને પાતળા સ્તર દ્વારા રચાતું વ્યતિકરણ તો એમાં તમે જોયું હતું કે હવાના માધ્યમમાંથી એ બીજા કોઈ માધ્યમમાં પ્રવેશતો હતો તો એમાં શું રચાતું હતું વ્યતિકરણ તો એમની જેમ જ આમાં પણ એવું વ્યતિકરણ રચાશે તો અહીંયા પહેલા જોઈ લઈએ કે સૌપ્રથમ તો સોર્સ છે સોર્સ જે છે ત્યાંથી સોર્સ એટલે અહીંયા મોનોક્રોમેટિક લાઇટ સોર્સ હશે અને વ્યતિકરણ માટેની જે જરૂરી શરતો હતી એની માટે આપણે એક જ સોર્સ લીધો છે અને એમાંથી આપણે શું કરશું તો કે એના કંપ વિસ્તારના વિભાજન દ્વારા એ તમને ખ્યાલ છે વેવ ફ્રન્ટ સ્પ્લિટિંગ જે છે અને એમ્પ્લિટ્યુડ સ્પ્લિટિંગ એની બે શરતો હતી એની અથવા ટેકનિક્સ ઓફ ઓબ્ટેનિંગ ઇન્ટરફિરન્સ હતી બરાબર તો એની માટે જે છે તો આપણને ખબર છે ટેકનિક્સ ઓફ ઓબ્ટેનિંગ ઇન્ટરફિરન્સ તો એ જમાં આ કંપ વિસ્તારના વિભાજન અથવા વેવ ફ્રન્ટ સ્પ્લિટિંગ અને એમ્પ્લિટ્યુડ સ્પ્લિટિંગ તો આ જે છે એમ્પ્લિટ્યુડ સ્પ્લિટિંગ અથવા કે કંપ વિસ્તારના વિભાજન દ્વારા
વ્યતિકરણ રચાય છે. તો એમાં તમે જોઈ શકશો આપણે કંપ વિસ્તારનું વિભાજન કરશું કઈ રીતે, તો કે આ જે પ્રકાશ છે લેન્સ 3 અહીંયા તમને જે ગ્લાસ પ્લેટ છે 45 ડિગ્રીના ખૂણે રાખેલી છે. હવે એ ગ્લાસ પ્લેટ 45 ડિગ્રીના ખૂણે રાખેલી છે, સાથે શું થશે તો કે એમાં અંશતઃ પ્રકાશ જે છે એનું પરાવર્તન અને અંશતઃ એનું વક્રીભવન થશે. અને એક જગ્યાએ એટલે કે અહીંયા બે જગ્યાએ માઇક્રોસ્કોપમાં તમે જ્યાં જોવો છો ત્યાં એ બંને વેવ્સ એકબીજા ઉપર સુપર ઇમ્પોઝ થશે ને તમને એ જગ્યાએ વ્યતિકરણ રચાશે. એટલે આપણને અહીંયા વ્યતિકરણ આપણે જ્યાં માઇક્રોસ્કોપ છે એટલે અહીંયા આપણું આ માઇક્રોસ્કોપ છે એટલે આપણને વ્યતિકરણ જે છે એ દેખાશે. અને મેઇન આ બધી વસ્તુ જે છે અહીંયા જે મેં તમને બતાવ્યું એ મુજબ પહેલા તો આ માઇક્રોસ્કોપ છે, અહીંયાથી તમે એમાં લેવલિંગમાં ચેન્જીસ કરી શકો છો. હવે અહીંયા જોઈ લઈએ આપણે સ્ટાર્ટિંગમાં સોર્સ જે છે અહીંયાથી જે વસ્તુ તમને બતાવી એ જ વસ્તુ છે કે સોર્સ અહીંયાથી પેલા સોર્સનો પ્રકાશ છે અહીંયા આ લેન્સમાં આવશે, લેન્સ જે છે એને કોલિમેટ કરી નાખશે. પછી આ ગ્લાસ પ્લેટ છે 45 ડિગ્રીના ખૂણે રાખેલી હશે, એમાંથી પ્રકાશ જે છે થોડો પ્રકાશ અહીંયાથી આવતો હશે, પેલા નીચે આ જે પ્લેનો કોન્વેક્સ લેન્સ છે એમાં આવશે. અને એ જ પ્રકાશ જે છે એનું થોડુંક અંશતઃ પરાવર્તન ને અંશતઃ વક્રીભવન એટલે પાછો અહીંયા આવશે. અને એ બંને પ્રકાશ જે છે ઉપર અહીંયા જ્યારે માઇક્રોસ્કોપમાં ભેગા થશે ત્યારે તમને એનું વ્યતિકરણ રચાશે. તો આટલો એનો કોન્સેપ્ટ હતો, આ એનું પ્રિન્સિપલ એન્ડ ફોર્મ્યુલા અથવા કે સિદ્ધાંત અને સૂત્ર હતું. તો હવે આપણે જોઈએ પ્રાઇમરી ઓબ્ઝર્વેશન્સ અથવા કે અવલોકન. તો અવલોકનમાં પહેલું જે છે એ છે LCM ઓફ ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ અથવા કે લઘુત્તમ માપ શક્તિ જે છે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપની. તો આપણે આ ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ છે એની લઘુત્તમ માપ શક્તિ જોઈએ તો સૌપ્રથમ તમને એ ખ્યાલ છે કે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ અથવા કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એમાં સૂત્ર શું છે લઘુત્તમ માપ શક્તિનું? તો એ લઘુત્તમ માપ શક્તિનું સૂત્ર છે મુખ્ય સ્કેલના એક વિભાગનું માપ, ઓકે, અથવા સ્મોલેસ્ટ ડિવિઝન ઓન અ મેઇન સ્કેલ એના છેદમાં ગૌણ સ્કેલના કુલ કાપા અથવા કે ટોટલ ડિવિઝન ઓન સેકન્ડરી સ્કેલ. તો આપણે અહીંયા જોઈએ તો આ મેઇન સ્કેલ છે. હવે મેઇન સ્કેલ કોને કહીએ તો કે જેને તમે ચેન્જ નહીં કરી શકો, હલાવી નહીં શકો. આ જે છે તમે આને ફેરવશો એટલે આ જે છે હોરિઝોન્ટલી એ મૂવ થશે, એટલે આ જે આપણી કઈ થઈ ગૌણ સ્કેલ થઈ ગઈ, એટલે આ જે છે આપણી ગૌણ સ્કેલ કહેવાશે અને આ જે છે મેઇન સ્કેલ કહેવાશે. તો હવે જે પહેલા મેં તમને ફોર્મ્યુલા કીધું એ ફોર્મ્યુલાનો યુઝ કરીને અહીંયા જોશું એક ડિવિઝન જે છે એ કેટલાનો છે. તો પહેલું હતું એનો મુખ્ય સ્કેલનો એક વિભાગનું માપ કેટલું છે, તો અહીંયા તમે જોઈ શકો છો 0 થી 10, એટલે આનો એક કાપો એક ડિવિઝન કેટલાનો થયો કહેવાય 1નો, બરોબર. જો આવી રીતે નો અંદાજો આવે તો તમારે એવી રીતે જોઈ લેવાનું કે 0 to 10, બરોબર. તો એમનો અંદાજો આવે તમારે કઈ રીતે જોઈ શકો તો કે આ 0 થી 10 જે છે એમાં એને ડિવાઈડ બાય ટોટલ કેટલા અંદર છે સ્કેલ, તો કે અંદર ટોટલ 10 કાપા છે તો એ તમારા થઈ ગયા 10, એટલે 10/10 એટલે એક તમારો કાપો થયો, એકનો થયો. પણ એક શું તો કે 1 થયો, બરોબર. કારણ કે તમે અહીંયા જોઈ શકો છો આટલું તો 10 સેમી હોવાનું નથી, આ શું છે માં આપેલી છે, બરોબર. આખી સ્કેલ છે માં આપેલી છે, તો આપણે એને ઈઝી રહે એટલા માટે આપણે એને સેમીમાં કન્વર્ટ કરી નાખશું. તો હવે આપણી આખી સ્કેલ જે છે આ 0 થી 10 છે એની જગ્યાએ આ થઈ ગયું 0 to 1 સેમી. અને એક કાપો જે છે તો પેલા અહીંયા જોઈ લઈએ આપણે આને 0-10 નહીં, આને ખાલી માત્ર 1 સેમી વિચારો તો હવે એ શું થશે તો કે એ થશે આપણો એક કાપો કેટલાનો થાય 0.1 સેમીનો, બરોબર છે. તો હવે આપણે મુખ્ય સ્કેલનો અહીંયા લખીએ, ફોર્મ્યુલા હવે નથી લખતો, જે ડાયરેક્ટ લખી નાખીએ છીએ કે એનું ફોર્મ્યુલા શું છે તો કે મુખ્ય સ્કેલના એક વિભાગનું માપ જે છે 0.1 સેમી, બરોબર. અને જો માં રાખવું હોય તો એ 1 થશે, બરોબર. પણ આપણે અત્યારે સેમીમાં ઈઝી રહે એટલે સેમીમાં જ યુઝ કરશું. એટલે 0.1 સેમી આ શું હતું તો કે મુખ્ય સ્કેલના એક વિભાગનું માપ અથવા કે સ્મોલેસ્ટ ડિવિઝન ઓન મેઇન સ્કેલ. હવે નીચે શું આવશે તો કે ટોટલ ડિવિઝન ઓન સર્ક્યુલર સ્કેલ અથવા કે સેકન્ડરી સ્કેલના કુલ કેટલા કાપા છે એ. તો હવે અહીંયા તમે જોશો અહીંયા જો 0 થી શરૂઆત થશે અને છેલ્લે ક્યાં સુધી તો કે અહીંયા 0 છે, આ તમે પેલા જોઈ શકો છો આ 0 છે. હવે તે તમે એને ફેરવીને 10, 20, 30 એવી રીતે ફેરવીને તમે ક્યાં સુધી લઈ આવશો તો કે આખું 90 સુધી ફરશે અને 90 થી લઈને બીજા વધારાના 10, એટલે ટોટલ એમાં સ્કેલમાં કુલ કાપા કેટલા થયા કહેવાય 100, ઓકે. તો એ આપણે અહીંયા આવશે 100, બરોબર. આમાં પણ એ જ આવશે. તો હવે આપણું સેમીમાં રાખીએ તો અહીંયા લખીએ 0.1 ડિવાઈડ બાય 100 એટલે 0.001 સેમી, ઓકે. ધેટ મીન્સ કે આપણું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે પોઈન્ટ પછી 3 આંકડા સુધીનું નાનામાં નાનું મેઝરમેન્ટ લઈ શકશે. આ એની લઘુત્તમ માપ શક્તિ છે તો એ નાનામાં નાનો કાપો છે 0.1 સેમી સુધીનું અથવા 0.001 સેમી સુધીનું જે છે અત્યારે નાનામાં નાનું માપ છે આટલું માપી શકશે, આનાથી વધારે નાનું માપી શકશે નહીં, બરાબર. તો હવે તમે જ્યારે રીડિંગ લેતા હોય ત્યારે એક ખાસ વસ્તુ યાદ રાખવાની કે હંમેશા બને તો 3 પોઈન્ટ સુધીનું રીડિંગ લેવાનું, કારણ કે એનો જ મતલબ છે, ઓકે.
તો બીજું છે વેવલેન્થ ઓફ મોનોક્રોમેટિક લાઇટ, અથવા આપણો અહીંયા જે સોર્સ છે એ છે સોડિયમ લેમ્પ. તો સોડિયમ લેમ્પની જે વેવલેન્થ છે તમને ઓલમોસ્ટ આપી દીધી હશે, એ છે 5890 × 10 - 8 સેમી. હવે m - n છે એ વલયોના ક્રમ જે છે એની વચ્ચેનો તફાવત છે. તો હવે એ શું કહેવા માંગે છે એ આવી રીતે તમને બતાવી દઉં કે તમને સલાકા જે છે કંઈક આ રીતની જોવા મળશે. બરોબર, અંદર ડાર્ક હશે, અંદર યેલો હશે, બાકીની ડાર્ક ફ્રિન્જીસ હશે, જેને તમે બ્રાઇટ અને ડાર્ક ફ્રિન્જીસ કહી શકો છો, જે તમે અહીંયા ફોટામાં પણ જોઈ શકો છો. બરોબર, તો એ જ વસ્તુ ફ્રિન્જીસ તમને આ કંઈક આ રીતની દેખાશે. હવે માઇક્રોસ્કોપ જે છે એમાં તમને એક ક્રોસ વાયર હશે કે જે આવી રીતનો બ્લેક કલરનો હશે અને આવી રીતે આડા ક્રોસ વાયર હશે. આને ક્રોસ વાયર કહેવાય છે. તો તમે જ્યાં રાખશો એ ક્રોસ વાયરથી તમને રીડિંગ ત્યાંનું આપશે. તો હવે આપણે જોશું ઓબ્ઝર્વેશન ટેબલ અથવા કે અવલોકન કોઠો. તો જે અવલોકન કોઠો છે, ઓબ્ઝર્વેશન ટેબલ છે, એમાં પહેલા તો કઈ કઈ વસ્તુઓ જોશે એની પહેલા છે નંબર ઓફ રિંગ્સ. બરાબર, એટલે કે વલયનો કેટલામો ક્રમ છે એ. એટલે હવે વલયનો ક્રમ ને વલય કેવા દેખાશે હમણાં જોઈએ. પછી છે રીડિંગ ઓફ ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ અથવા ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનું જે અવલોકન છે એ જ આપણું મેઇન રીડિંગ છે. એમાં લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડનું રીડિંગ, અને A સેમી અને B સેમી. બરોબર, તો હવે અહીંયા જોઈએ પેલા કે ફ્રિન્જીસ કંઈક આ રીતની દેખાતી હશે. તો તમે જોઈ શકો છો સેન્ટરની જે છે એકદમ મોટી હશે, પછી ધીમે ધીમે ઇન્ટેન્સિટી જે છે એ ઘટતી જશે, જે ડાર્ક જે છે એ પણ એકદમ પાતળી થતી જશે. તો અત્યારે આ જે છે 10મી ફ્રિન્જીસે ક્રોસ વાયર આપણો સેટ કરેલો છે. ક્રોસ વાયર કેવો છે હમણાં તમને બતાવશું, પણ એની માટે તમે પહેલા એ જોઈ લો કે ક્રોસ વાયર કેવી રીતે રાખવો અને કેવી રીતે. તો આ જે છે ક્રોસ વાયર આવી રીતે સેટ કરેલો છે. હવે આમાં જે ડાબી સાઈડ અને જમણી જે લખ્યું છે LHS રીડિંગ અને RHS રીડિંગ, તો એ શું છે તો કે આ તમારો પોઈન્ટ છે, આનીથી આ બાજુ તમારો LHS રીડિંગ થયું. તો આપણે શરૂઆત એવી રીતે કરશું, ટોટલ તમારે 10 ફ્રિન્જીસ લેવાની છે. હવે તમે અહીંયાથી શરૂઆત કરીને આમાં પહેલી, બીજી, ત્રીજી, ચોથી એવી રીતે કરશો તો અહીંયા સુધી જશો 10મી, પછી પાછું તમારે અહીંયા આવીને પાછું તમારે 10 સુધી જવું પડશે. એના કરતાં આપણે એક ઇઝી રહે એટલે ડાયરેક્ટ LHSમાં 10મી ફ્રિન્જીસે જતા રહેશું. એટલે ત્યાંથી હવે આપણે એક જ ડાયરેક્શનમાં આગળ વધવાનું થશે. એટલે સૌપ્રથમ અહીંયા જેમ તમે જોઈએ છે LHSની 10મી ફ્રિન્જીસ ઉપર આપણો ક્રોસ વાયર આપણે સેટ કરેલો છે. ઓકે, હવે શું કરશું, ધીમે ધીમે એ 10મી ફ્રિન્જીસ છે તો અહીંયા જે છે આ 10મી ફ્રિન્જીસ. હવે એ 10મી ફ્રિન્જીસ માટેનું જે રીડિંગ છે હમણાં લખશું. પછી એ ફ્રિન્જીસ જે છે એને આપણે આ નોબ છે એની મદદથી આપણે ચેન્જ કરીને 9મી ફ્રિન્જીસ ઉપર લઈ જશું. બરોબર, આવી રીતે એને ચેન્જીસ કરતા રહેશું. તો હવે અહીંયા રીડિંગ કેમ લેવું એ જોઈ લઈએ. અત્યારે 10મી ફ્રિન્જીસ ઉપર સેટ કરેલ છે, તમને હમણાં બતાવી દઈશું. અને રીડિંગ કેમ અંદર વલય કેવા દેખાશે એ પણ તમને બતાવડાવશું. તો હવે પહેલા આ જે છે તમે જોઈ શકો છો અહીંયા અત્યારે છે 50 અને 51 જે છે એની ઉપર રીડિંગ છે. તો એની માટે તમારું રીડિંગ થશે 51 mm. બરોબર, હા 51 mm, અને તમે સેમીમાં કન્વર્ટ કરો તો એ થશે 5.1 સેમી. તો બરોબર, આ રીડિંગ સમજાઈ ગયું. આ તમારું મેઇન સ્કેલ રીડિંગ થયું. એટલે આપણે અહીંયા લખી નાખીએ, સાઈડમાં લખવું હોય તો ગણતરી માટે એવું તમે દેખાડી શકો કે યોર A રીડિંગ ઇઝ 5.1 સેમી. ઓકે, હવે B રીડિંગ છે. તો આ B રીડિંગ જે છે એ શું હશે તો એ હશે આપણું જે સેકન્ડરી સ્કેલ છે એમાં મેચ થતો કાપો. એટલે અત્યારે 0ની સાથે જે મેચ થતો જે કાપો છે એ છે 74. બરોબર, અહીંયા 70 થી લઈને 80 સુધી જાય છે, એટલે આ 75 છે, એની ઉપરનો એક છે 74. અને આ મેં તમને કીધેલું છે કે એક વસ્તુ કે જ્યારે બેની નજીક હોય ત્યારે જે નાનો હોય ત્યાં સુધી એ તમારે રીડિંગ લેવાનું. બરોબર, તો અત્યારે છે 74. હવે ઇન્ટુ શું કરવાનું તો કે એની લઘુત્તમ માપ શક્તિ 0.001 સેમી. ઓકે, એટલે આ તમારું થઈ જશે 0.074. હવે તમારું ફાઇનલ રીડિંગ જે છે એ કંઈક આ રીતે મળશે 5.1 plus 0.074. That means 5.174 સેમી. તમારું આ રીડિંગ જે છે આ રીતે થઈ ગયું. ઓકે, હવે એ તમારે રીડિંગ અહીંયા લખવાનું થશે. એમાં 174. ઓકે, 174 સેમી ઉપર આપણે લખી નાખ્યું છે, ત્યાં લખવાની જરૂર નથી રહેતી. હવે શું કરશું તો તમે અત્યારે વિડીયોમાં ન્યૂટન થિંગ એપરેટસની અંદર જે માઇક્રોસ્કોપ છે એ ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપની અંદર જે તમને દેખાય છે 10x એ જોવો છો. તો આ રીતે તમને દેખાશે. અત્યારે આપણો ક્રોસ વાયર છે, તમને ક્રોસ વાયર જે અંદર જે કાળા બે વાયર દેખાય છે ક્રોસ વાયર કહેવાય છે. એમાં જે આપણે હોરિઝોન્ટલ ક્રોસ વાયર જે છે
અને વર્ટિકલ ક્રોસ વાયર હશે. એમાંથી એક ક્રોસ વાયર જે છે એને આપણે 10મી ફ્રિન્જીસના ડાર્ક જે છે ડાર્ક ફ્રિન્જીસ ઉપર સેટ કરેલો છે. હવે એને માટેનું આપણે રીડિંગ લઈ લીધું. હવે શું કરશું, આપણે ક્રોસ વાયરને જે મેં તમને નોબ દેખાડ્યો ત્યાંથી આપણે ચેન્જીસ કરશું અને ધીમે ધીમે એને 9મી ફ્રિન્જીસ ઉપર લાવશું. તો આ જે છે આ 9મી ફ્રિન્જીસ ઉપર આવી ગયું. ઓકે, તો આ રીતે ક્રોસ વાયર ને આપણે 9મી ફ્રિન્જીસ ઉપર. હવે જે મેં તમને રીડિંગ દેખાડ્યું એ જ રીતે આપણે બીજું રીડિંગ લેવાનું. ત્યારબાદ હવે એને 9મી, પછી આવી રીતે 8મી, 7મી, 6ઠી, 5મી, બરાબર, એવી રીતે પહેલી રીડિંગ સુધી જવાનું છે, પહેલી ફ્રિન્જીસ સુધી જવાનું છે. તો આ તમારું પહેલી ફ્રિન્જીસનું રીડિંગ થઈ ગયું. આ જે છે LHS નું પહેલી ફ્રિન્જીસનું રીડિંગ છે. હવે આપણે આગળ વધશું. હવે રાઈટ હેન્ડ સાઈડના રીડિંગ જોશું. તો રાઈટ હેન્ડ સાઈડના રીડિંગ આ રીતે કંઈક દેખાશે. તો આ રાઈટ હેન્ડ સાઈડની પહેલી ફ્રિન્જીસ થઈ. ઓકે, એવી રીતે આપણે આમાં શું કરવાનું, તો કે 10મી ફ્રિન્જીસનું જે રીડિંગ જે છે એ લેવાનું થશે. હવે આપણે આમાં પણ પહેલા અહીંયાથી આવી રીતે સ્ટાર્ટ કરીએ તો આ પહેલી ફ્રિન્જીસ થઈ ગઈ, બીજી, ત્રીજી, એવી રીતે ડાયરેક્ટ આપણે 10 ફ્રિન્જીસ સુધીના રીડિંગ લેવાના થશે. તો આ રીતે આપણે પ્રેક્ટિકલ પૂરો કરશું. અને હવે એની પછી જે છે આ ફ્રિન્જીસના જે રીડિંગ લેવાઈ જાય પછી એની ગણતરી કરવાની થશે. ઓકે, 10મી ફ્રિન્જીસનું રીડિંગ લીધું, એ જ રીતે 9મી ફ્રિન્જીસનું રીડિંગ. તો અહીંયા મેં ફાઇનલ રીડિંગ લખેલું છે. એનો મતલબ એમ કે સૌ પ્રથમ મેં લખેલું હશે એનું મેઇન સ્કેલ રીડિંગ, એટલે આપણે જે એ વિચાર્યું એ રીડિંગ લખેલું છે, પ્લસ બી રીડિંગ એટલે કે જે એમાં લઘુત્તમ અથવા ગૌણ સ્કેલ છે એમાં જેટલામાં કાપો 0 સાથે મેચ થતો હોય એને ગુણ્યા એની લઘુત્તમ માપ શક્તિ 0.001 સેમી અને એ બંનેનો સરવાળો એટલે A+B એટલે આપણું ફાઇનલ રીડિંગ જે છે એ આ રીતે હશે. જે તમે વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરેલો છે અથવા એના ઉપરથી તમને આ ઇઝી પડશે. તો એ રીતે તમે જોઈ શકીએ કે 10મું, 9મી આવી રીતે બધા જ રીડિંગ જે છે અહીંયા ઓલમોસ્ટ લખેલા છે. હવે આપણે ક્વેશ્ચન છે કે ડાયામીટર જે છે એ કઈ રીતે ગોતવું. તો ડાયામીટર ઓફ રિંગ અથવા વલયનો વ્યાસ છે એ અહીંયા લખેલું છે ફોર્મ્યુલા કે D = A - B. તો એ એકચ્યુઅલ શું છે અહીંયા જોઈ લઈએ કે આ રીતે આપણે સૌ પ્રથમ શું કર્યું તો કે 10મી ફ્રિન્જીસ છે એનું રીડિંગ લીધું. પછી ધીમે ધીમે એવી રીતે શું કર્યું તો કે છેલ્લે પહેલા 1, 2 એવી રીતે બધા રીડિંગ લીધા, પણ છેલ્લે પાછું આપણે RHSનું એટલે કે એક વખત ડાબી સાઈડની 10મી ફ્રિન્જીસનું રીડિંગ લીધું, એવી જ રીતે જમણી બાજુની 10મી ફ્રિન્જીસનું રીડિંગ લીધું. તો હવે આપણે આ બંને વલય એટલે કે આમાંથી હું આ રીડિંગ બાદ કરી નાખું, આની જે આપણને ડાયામીટર મળ્યો હોય એમાંથી આ રીડિંગ જો આપણે ડાયામીટરનો બાદ કરી નાખીએ તો આપણને આ રિંગ આ વલયનો વ્યાસ મળી જશે. બરાબર છે? તો એ વ્યાસ છે અહીંયા આપણે કર્યો છે કે આ 10મા રીડિંગમાંથી આ 10મું રીડિંગ બાદ એટલે કે ડાબી બાજુના 10મા રીડિંગમાંથી LHSના 10મા રીડિંગમાંથી જમણી બાજુનું 10મી ફ્રિન્જીસનું રીડિંગ બાદ એટલે 10મા વલયનો તમને વ્યાસ મળી ગયો. એ જ રીતે તમને 9મા વલયનો વ્યાસ. તો આ બરાબર એવી રીતે 8મા, 7મા, 6ઠા બધા રીડિંગ જે છે તમને મળી ગયાનો વ્યાસ મળી ગયો. અહીંયા આ જે સિમ્બોલ છે એ એવું શો કરે છે કે A - B નથી, એ કોઈ પણ હોઈ શકે છે કે તમારે પોઝિટિવ જે છે તફાવત લેવાનો છે. એટલે કે જો આ રીડિંગ મારું બી રીડિંગ મોટું હોય તો મારે બી માંથી એ બાદ કરવાનો. ઓકે, એટલે આ ધન તફાવત માટેનું રીડિંગ દેખાડેલું છે. આ જ વસ્તુ તમારે સ્પેક્ટ્રોમીટરમાં પણ ઉપયોગમાં લેવાનું છે. તો આ A - B જે છે એને તમે કોઈ પણ જે ધન તફાવત પોઝિટિવ જે છે એ લેવાનો છે. હવે તો કે એનો D² એટલે આનો જે છે એનો સ્ક્વેર વર્ગ કરી નાખવાનો એટલે તમને આ રીડિંગ મળી ગયું. પછી આનો વર્ગ એટલે તમને આ રીતે D² નું જે છે ઓબ્ઝર્વેશન ટેબલ મળી જશે. ત્યારબાદ હવે જે છે એ અગત્યનું આવે છે કે ΔM² - ΔN². તો હવે M - N જે છે આપણે શું યાદ રાખ્યો તો અવલોકન કોઠામાં, તો અવલોકન આપણે જ્યારે લીધા હતા ઓબ્ઝર્વેશન ત્યારે કીધું હતું M - N = 3. ઓકે, તો હવે ડિફરન્સ ઓફ ધીસ ડાયામીટર ઇઝ 3 એટલે કે આ 10મી ફ્રિન્જીસનું જે ધારો કે મેં જો રીડિંગ લીધું હોય આ 10મીનું, તો હવે એમાંથી મારે એનો તફાવત જે છે 10માંથી 7મું એટલે 10માંથી 7 બાદ કરું તો 3 થશે એટલે એનો તફાવત 3 થાય. એવી રીતનું મારે 7મું રીડિંગ જે છે એ બાદ કરવું પડે એમાંથી. તો હવે હું આ રીડિંગમાંથી આ રીડિંગ બાદ કરી નાખું તો મને પેલું જે છે ΔM² - ΔN² મળી જશે. હવે એ જ રીતે મારે 9મું રીડિંગ જો લેવું હોય તો 9મામાંથી મારે 6ઠું બાદ કરવું પડશે. ઓકે, એ જ રીતે તમે સમજી જશો કઈ રીતે બાદ કરવાનું. તો તમે જ્યારે આવી રીતે બાદ કરશો તો તમને અંદાજો આવી જશે કે આપણે શું કર્યું હતું કે 10મામાંથી 7મું રીડિંગ બાદ કર્યું એટલે આપણને ટોટલ 3 રીડિંગ જે છે અહીંયા નહીં મળે. ઓકે, એટલે 3 રીડિંગ ઓછા મળશે. આ બધા ઓબ્ઝર્વેશન ટેબલ જે છે આમાં કરતાં અહીંયા 10 રીડિંગ સુધી મળશે તમને, જ્યારે આમાં તમને 7 જ મળશે, 3 રીડિંગ નહીં મળે.
તો આ થઈ ગયું તમારું ડેલ્ટા એમ સ્ક્વેર માઇનસ ડેલ્ટા એન સ્ક્વેર. તો હવે આપણે જોશું એની કેલ્ક્યુલેશન. તો આ સૂત્ર છે આર રેડિયસ ઓફ કર્વેચર અથવા કે જે લેન્સ છે એની વક્રતા ત્રિજ્યાનું સૂત્ર એ આપણે થિયરીમાં ફાઇન્ડ કરી નાખશું. આ થિયરીમાં કઈ રીતે આવ્યું એ જોઈ લેશું. તો અત્યારે આપણે આ સૂત્ર માનીએ કે ડેલ્ટા એમ સ્ક્વેર માઇનસ ડેલ્ટા એન સ્ક્વેર અપોન 4 લેમ્ડા એમ માઇનસ એન. હવે આપણો એમ માઇનસ એન જે છે 3 છે, પણ હવે આપણે અહીંયા કરશું એવું કે આ ડેલ્ટા એમ સ્ક્વેર માઇનસ ડેલ્ટા એન સ્ક્વેર અને એમ માઇનસ એન ને ગ્રાફની મદદથી ફાઇન્ડ કરશું. એટલે હવે આપણે ગ્રાફ દોરવો પડશે. આ ડી સ્ક્વેર બરાબર છે એના વર્સિસ એમ નો, એટલે કે આજે આપણે નંબર ઓફ ફ્રિન્જીસ છે એ. તો હવે અહીંયા ડી સ્ક્વેર વર્સિસ એમ જે છે એનો ગ્રાફ દોરીએ તો કંઈક તમને સુરેખ રેખા મળશે. બરાબર આવી રીતે. હવે સુરેખ રેખાનું સમીકરણ છે y mx પ્લસ સી. તો y અક્ષ આપણો ડી સ્ક્વેર છે, સી જે છે ઇન્ટરસેપ્ટ છે. અત્યારે એનું કોઈ કામ નથી. આપણે કામ જે છે એ સ્મોલ એમ એટલે કે સ્લોપ જે છે એનું કામ છે. એટલે આ જે સુરેખ રેખા મળશે તમને, લિનિયર લાઈન મળશે, એમાં તમે જ્યારે ઢાળ લેશો તો એ ઢાળ તમને આપશે ડી સ્ક્વેર અપોન એમ, એટલે કે તમને ડેલ્ટા એમ સ્ક્વેર માઇનસ ડેલ્ટા એન સ્ક્વેર અપોન એમ માઇનસ એન તમને આટલું આપી દેશે. એટલે કે તમને ખ્યાલ જ છે સ્લોપ શું કહેવાય, તો કે ડીવાય અપોન ડીએક્સ, એટલે આના છેદમાં આ આપી દેશે. તો હવે તમે અહીંયાથી એવું કહી શકશો કે ઢાળના છેદમાં 4 લેમ્ડા ઓર સ્લોપ ડિવાઈડ બાય 4 લેમ્ડા એ શું થશે, આપણું રેડિયસ ઓફ કર્વેચર. એટલે હવે આપણી પાસે ઢાળ તો મળી ગયો આ સૂત્રની મદદથી. અહીંયા આ ગ્રાફ જે છે એના ઉપરથી મળી ગયો. હવે એની કિંમત અહીંયા મૂકી દઈશું અને છેદમાં 4 અને લેમ્ડા જે છે આપણને અવલોકનમાં આપી દીધેલું છે કે 1890 × 10⁻8, એટલે આપણને રેડિયસ ઓફ કર્વેચર જે છે એ મળી જશે સેન્ટીમીટરમાં. તો આ રીતે તમારે અહીંયા પ્રેક્ટિકલ પૂરો થાય છે. થેન્ક યુ.